આજના વિડીયોમાં હું તમને એક એવા ફળ વિશે જણાવીશ જે કેટલાક લોકો માટે હાનિકારક હોઈ શકે છે। આ ફળ છે દાડમ। દાડમ ઘણા ગુણોથી ભરપૂર છે, આમ છતાં કેટલાક લોકોએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ। તો ચાલો જાણીએ કયા કયા લોકોએ તેને ખાવાનું ટાળવું જોઈએ। દાડમ મીઠું હોય છે। ડાયાબિટીસના દર્દીઓ જો તે ખાય તો તેમના બ્લડ શુગરનું સ્તર વધી શકે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે। જો તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તમારે દાડમ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે લો બ્લડ પ્રેશરના દર્દીઓ અમુક દવાઓ લેતા હોય છે, તેમાં દાડમ ખાવાથી નુકસાન થઈ શકે છે। આજકાલ મોટાભાગના લોકો એસિડિટીથી પીડાય છે। જો તમે પણ આ સમસ્યાથી પીડાતા હો તો દાડમનું સેવન કરવાનું ટાળવું જોઈએ। દાડમની તાસીર ઠંડી હોય છે, જેના કારણે તે પચવામાં ભારે પડે છે। પરિણામે ખોરાક પેટમાં સડવા લાગે છે, જે એસિડિટીને વધુ ખરાબ બનાવી શકે છે। ત્યારબાદ જો તમને સતત ઉધરસ રહેતી હોય તો દાડમ ખાવાનું ટાળવું જોઈએ। ઘણા લોકો ત્વચાની સમસ્યાઓથી પીડાતા હોય છે। જો તમને પણ ત્વચાની કોઈ પણ સમસ્યા હોય તો દાડમ ખાવાનું ટાળવું જોઈએ। ત્યારબાદ ઘણા લોકોને દાડમથી એલર્જી હોય છે, તે લોકોએ પણ દાડમ ખાવાનું ટાળવું જોઈએ। આ સિવાય જો તમને કોઈ માનસિક બીમારી હોય અને ભારે દવાઓ લેતા હો તો દાડમ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે દાડમ ખાવાથી મગજમાં ચેતાઓ ઠંડી પડી શકે છે, જે મગજ પર નકારાત્મક અસર કરી શકે છે। ઘણા ડોક્ટરો દર્દીઓને શસ્ત્રક્રિયાના ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલા દાડમ ન ખાવાની સલાહ આપતા હોય છે, કારણ કે તે લોહીની ગંઠાઈ જવાની પ્રક્રિયાને અસર કરી શકે છે અને એનેસ્થેસિયા સાથે ક્રિયા પ્રતિક્રિયા કરી શકે છે, જેનાથી શસ્ત્રક્રિયા દરમિયાન વધુ પડતા રક્તસ્રાવની સમસ્યા થઈ શકે છે। દાડમમાં ફાઇબર હોય છે, જે પાચન માટે સારું છે, પરંતુ પેટની સમસ્યાવાળા લોકોએ તેને વધુ માત્રામાં ખાવાનું ટાળવું જોઈએ। દાડમમાં રહેલા ટેનિન પેટમાં દુખાવો, ગેસ, પેટનું ફૂલવું અથવા ઝાડાનું કારણ બની શકે છે। ખાલી પેટે ક્યારેય પણ દાડમ ખાશો નહીં કે તેનો રસ પીશો નહીં, કારણ કે આનાથી વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે। તો મિત્રો, આ હતી આજની જાણકારી। તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું પણ ભૂલશો નહીં, અને સાથે સાથે આવા જ વિડીયો બીજા જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં। વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો।